નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડિયો લેક્ચરની અંદર. પ્રકરણ નંબર 4 માં આપણે જોયું હતું લાસ્ટ ની અંદર 2 માં પ્રસારણના વિસ્તાર અને ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનની અંદર ઘણા બધા દાખલાઓ હતા, જેમાં વર્ગીકૃત માહિતીના, અવર્ગીકૃત માહિતીમાં, એમાં આપણે માત્ર એક જ દાખલો જોયો હતો, અવર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીની અંદર સતત અને અસતત આ તમામ દાખલાઓ છે તમને રિવિઝન સ્વરૂપે ગણવા માટે આપેલા હતા. હવે એવું જ પ્રસારણનું ત્રીજું માપ છે, તમારી ટેક્સ્ટ બુક સાથે રાખજો, કેલ્ક્યુલેટર પણ સાથે રાખજો. કેલ્ક્યુલેટરનો વધારે ઉપયોગ કરવો પડશે. હું પણ અહીં મારી સાથે જ કેલ્ક્યુલેટરને રાખીશ. તો પ્રસારણનું ત્રીજું માપ છે સરેરાશ વિચલન. તો આજે આપણે સરેરાશ વિચલન વિશે જોવાનું છે. ત્રીજું માપ છે સરેરાશ વિચલન. કયું માપ છે? સરેરાશ વિચલન. એટલે કે સરેરાશની આજુબાજુમાં પ્રસારણનું માપ કેટલા ભાગમાં ફેલાયેલું છે, પ્રસરેલું છે, એ શોધવાનું છે સરેરાશ વિચલન. એને આપણે સંક્ષેપમાં કેપિટલ એમડી તરીકે ઓળખશું. કેપિટલ એમડી માટેના જરૂરી સૂત્રમાં તમારે આગળના ચેપ્ટર નંબર 3 નું ખાસ મધ્યક, આનો તમારે સંપૂર્ણ અભ્યાસ કરવો પડશે. જો તમને લોકોને મધ્યકના સૂત્રો, મધ્યકથી વાકેફ ન હોય તો તમારે અગાઉ આપેલા લેક્ચર છે પ્રકરણ નંબર 3 ના તમારે ફરીથી રિવિઝન કરવા પડશે. તો વાત કરીએ આપણે મધ્યક. સરેરાશ વિચલનનું પહેલા જરૂરી સૂત્રની વાત કરીએ તો હું લખીશ જરૂરી સૂત્ર. જરૂરી સૂત્રની અંદર તમારી ટેક્સ્ટ બુક તમે સાથે રાખજો. હું પણ ટેક્સ્ટ બુકમાંથી જોઉં છું કે એની અંદર આપણને બે માપ આપેલા હશે, એક સાપેક્ષ માપ અને એક નિરપેક્ષ માપ. તો અહીં આપણે વાત કરીએ સરેરાશ વિચલનની, તો એના માટેનું સૂત્ર થશે સરેરાશ વિચલન, જેને કહેવાય એમડી. શું કહેશું આપણે? એમડી. એમ અને ડી કેવા હોય છે? તો કે બંને કેપિટલ. એમ અને ડી બંને કેપિટલ હોય છે. તો એમડી માટેનું સૂત્ર તમને આપવામાં આવ્યું છે કે સિગ્મા માનાંકમાં x - x બાર છેદમાં n. ખાસ યાદ રાખજો કે શું આપેલું છે આપણને? કૌંસ નથી. શું છે? માનાંક. માનાંકનો મતલબ તમને બધાને ખ્યાલ જ છે કે માનાંકની અંદર આપેલી કોઈ પણ કિંમત જો માઈનસ હોય તો એ માનાંકની બહાર નીકળશે એટલે કેવી થઈ જશે? પ્લસ. અને પ્લસ હોય તો કેવી થઈ જાય? પ્લસ ને પ્લસ રહે. હવે આ માનાંકની એક સિમ્પલી વાત કરું તમને કે માનાંકનો મતલબ કેવો હોય છે. દાખલા તરીકે હું અત્યારે ધોરાજી છું. હું ક્યાં છું? તો કે ધોરાજી. હું ધોરાજીથી પેલી બાજુ 20 કિલોમીટર દૂર જેતપુર ગયો. એટલે મેં કેટલું અંતર કર્યું? તો કે 20 કિલોમીટર. તો હું એમ કહું ને મેં 20 કિલોમીટર અંતર આગળ ગયો. 20 કિલોમીટર અંતર કેટલું ગયો? આગળ. તો સમજો કે હું ધોરાજીથી પેલી બાજુ ઉપલેટા 20 કિલોમીટર છે, તો હું એમ કહું કે -20 કિલોમીટર આવ્યો. અંતર ક્યારેય માઈનસમાં હોતું નથી. એમ આ માનાંકની અંદર પણ કોઈ પણ કિંમત હશે એ માઈનસનો એટલે કહેવાય સાદી ભાષામાં અઋણ, એટલે કે ધન સંખ્યામાં જ પ્રાપ્ત થાય. આપણે દાખલા ગણશું એટલે ખ્યાલ આવી જશે. આ એક સૂત્ર થયું. બીજું એક સૂત્ર છે સરેરાશ વિચલન માટે. MD બરાબર સિગ્મા f માનાંકમાં x - x બાર માનાંક પૂરો છેદમાં n. હવે કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો? તો જો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરશું? MD બરાબર સિગ્મા માનાંકમાં x - x બાર છેદમાં n.
જો અવર્ગીકૃત માહિતી આપેલી હોય, કેવી માહિતી આપેલી હોય, અવર્ગીકૃત સ્વરૂપની માહિતી આપેલી હોય ત્યારે સૂત્ર વાપરવું સિગ્મા માનાંકમાં x - x બાર છેદમાં n. તો અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આ જ સૂત્ર આપણે વાપરવું. અને બીજું, જ્યારે વર્ગીકૃત સ્વરૂપની માહિતી આપી હોય ત્યારે માત્ર અહીંયા શું વધારામાં એડ થાય છે તો કે f. આ ક્યારે તો કે જો માહિતી વર્ગીકૃત આપેલી હોય, કેવી માહિતી આપેલી હોય, વર્ગીકૃત, તો આ સૂત્રનો ઉપયોગ કરશું. અવર્ગીકૃત હોય તો આ સૂત્ર એકદમ સિમ્પલ છે. અહીંયા સિગ્માની સાથે માત્ર શું એડ થયો f, કશો બીજો ફેરફાર નથી. પ્રશ્ન અહીં થાય અહીંયા x બાર છે તો ફરીથી x બાર શોધવાના સૂત્રો જોવા જોશે. તો કે x બાર બરાબર ઘણા બધા સૂત્ર આપણે x બાર ના જોયા. જો અવર્ગીકૃત સ્વરૂપની માહિતી હોય તો આપણે આ સૂત્ર સિગ્મા x છેદમાં n, આમ તો ઘણા બધા સૂત્રો આપણે જોયા પણ આ સૂત્રનો ઉપયોગ કરશું સિગ્મા x છેદમાં n. હવે જો વર્ગીકૃત માહિતી એટલે આ કેવા અવર્ગીકૃત, વર્ગીકૃતની અંદર આ એક જ માહિતી સિગ્મા fx છેદમાં n, સેમ એ જ પ્રક્રિયામાં કરી. અહીં સિગ્માની સાથે વર્ગીકૃતમાં શું લગાડ્યો તો f, એવી જ રીતે સિગ્માની સાથે વર્ગીકૃતમાં શું લગાડશું તો કે f અવર્ગીકૃત. તો આ થયા સરેરાશ વિચલન માટેના સૂત્ર. સરેરાશ વિચલન માટે આપણે ચાર સૂત્ર યાદ રાખવા પડશે. અવર્ગીકૃત માહિતી માટે તો કે md બરાબર સિગ્મા માનાંકમાં x - x બાર છેદમાં n. વર્ગીકૃતની અંદર શું એડ થઈ જશે વધારાનો f, તો એના માટે સૂત્ર બન્યું md બરાબર સિગ્મા f માનાંકની અંદર x - x બાર છેદમાં n. જો અવર્ગીકૃત માહિતી આપી હોય ને x બાર શોધવાનો થાય તો એના માટેનું સૂત્ર સિગ્મા x છેદમાં n. આ અવર્ગીકૃત માહિતી માટે. વર્ગીકૃત માહિતી આપી હોય આ x બાર શોધવાનો હોય તો એના માટેનું સૂત્ર થાય x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. ટૂંકમાં અવર્ગીકૃત તમારે એક જ સૂત્ર યાદ રાખી લો, પછી જ્યારે વર્ગીકૃત આવશે ત્યારે સિગ્માની સાથે શું લાગશે એક્સ્ટ્રા તો કે f લાગુ પડશે. હવે આ સરેરાશ વિચલનની અંદર એનું આપણે સાપેક્ષ માપ જોવાનું છે. તો ઈ માપ થાય સરેરાશ વિચલનાંક. કયું માપ થશે સરેરાશ વિચલનાંક. તો સરેરાશ વિચલનાંક માટેનું સૂત્ર થશે તો કે જે તમે આ સરેરાશ વિચલન શોધો છો md, શું શોધો છો md. આ સરેરાશ વિચલનને ટેક્સ્ટબુકમાં તમને આપ્યું એમ આ સરેરાશ વિચલન md ને x બાર વડે ભાગી નાખો એટલે મળી જાય આપણને સરેરાશ વિચલનાંક. શું મળે સરેરાશ વિચલનાંક મળે. એકદમ સરળ સૂત્ર છે, ફરીથી જોઈએ. સરેરાશ વિચલનનું સૂત્ર md બરાબર સિગ્મા માનાંકની અંદર x - x બાર છેદમાં n. ઈ અવર્ગીકૃત માહિતી માટે. હવે એ જ સૂત્રમાં વર્ગીકૃતમાં જવું હોય તો આપણે શું એડ કરી દેશું આપણે તો કે f. એટલે સૂત્ર બની ગયું સિગ્મા f માનાંકમાં x - x બાર છેદમાં n. ત્યાર પછી આ x બાર મેળવવાની વાત છે. જો અવર્ગીકૃત માહિતી હોય તો x બાર નું સૂત્ર થશે સિગ્મા x છેદમાં n. માહિતી વર્ગીકૃત હોય અને x બાર શોધવો હોય તો એના માટેનું સૂત્ર થશે સિગ્મા fx છેદમાં n. આ છે આપણે સરેરાશ વિચલન માટેના માપ. મતલબ કેવું માપ છે આ નિરપેક્ષ. નિરપેક્ષ એટલે આમાં દરેકમાં આપણે શું લગાવશું તો કે એકમ.
હવે એનું સાપેક્ષમાં સરેરાશ વિચલન એકદમ સરળ સૂત્ર નવી કોઈ કિંમત નથી ગોતવાની તમે સરેરાશ વિચલન એટલે કે md શોધો એને x બાર વડે ભાગી નાખો md ભાગ્યા x બાર એટલે થયો સરેરાશ વિચલનાંક જે એકમથી કેવો છે મુક્ત તો આને લગતા આપણે દાખલાઓ જોવાના છે સ્વાધ્યાય તમારો આવશે 4.3 હું લખીશ સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 ટેક્સ્ટ બુકમાંથી જોઈને હું રકમ લખું છું 10 સૈનિકની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે મુજબ આપી છે આ 10 સૈનિકની ઊંચાઈ આપણને આપવામાં આવી છે 160 175 158 165 170 170 176 173 176 163 અને 168 આ માહિતી પરથી સૈનિકની ઊંચાઈના માપનું સરેરાશ વિચલન શોધો માત્ર એક જ માપ કીધું સરેરાશ વિચલન શોધો દાખલા નંબર 1 ની અંદર પહેલી કોલમ જે આપેલી માહિતી છે અવર્ગીકૃત ખાસ તમારે એ વસ્તુમાં ધ્યાનમાં લેવું પડશે કે આપેલી માહિતી વર્ગીકૃત છે કે અવર્ગીકૃત તો આ આપેલી માહિતી છે તે કેવી છે તો કે અવર્ગીકૃત સ્વરૂપની માહિતી છે જે 160 170 આપ્યા છે એ આપણા માટે બનશે x શું બનશે x હું x ની કોલમ બનાવી લઉં છું જોજો ટેક્સ્ટમાંથી જોઈને 160 અને છેલ્લી કિંમત છે 168 આપણે કીધું છે 10 સૈનિકો આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આ 10 સૈનિકોની ઊંચાઈની વાત છે આના માટે જરૂરી આપણે કોષ્ટક બનાવી લઈએ જો વિદ્યાર્થીઓ આપણે સૌપ્રથમ જ્યારે પ્રસારમાનનું આ અગત્યનું માપ છે સરેરાશ વિચલન આ સરેરાશ વિચલન શોધતા હોય ત્યારે આપણે પહેલું કામ કરવાનું છે મધ્યક શોધવાનું છે શું કામ કરશું મધ્યક જોજો અહીંયા મધ્યક માટેનું સૂત્ર થશે x બાર તો બે સૂત્રો મેં તમને x બાર ના લખાવ્યા આપેલી માહિતી વર્ગીકૃત હોય ત્યારનું સૂત્ર અને આપેલી માહિતી અવર્ગીકૃત સ્વરૂપની હોય ત્યારનું સૂત્ર આપણે જોયું તો આપેલી માહિતી છે એ વર્ગીકૃત સ્વરૂપની છે કે અવર્ગીકૃત સ્વરૂપની તો જોઈ લઈએ આપણે જોઈ છે દેખાય છે કે આપેલી માહિતી છે એ અવર્ગીકૃત સ્વરૂપની
સિગ્મા x છેદમાં n. તો હું સૌપ્રથમ m લખીશ કે મને m બરાબર કેટલા પ્રાપ્ત થયેલા છે તે હું અહીં લખી નાખીશ. તો કે n બરાબર કેટલા સેન્ટીમીટરની વાત કરી છે તો કે 10. આ n નું કામ થઈ ગયું 10. હવે સિગ્મા x આનો સરવાળો સિગ્મા x કેલ્ક્યુલેટરની મદદથી તમે પણ કેલ્ક્યુલેટર સાથે રાખજો, હું પણ કેલ્ક્યુલેટર સાથે રાખીશ. તો 160 વત્તા 175 વત્તા 158 વત્તા 165 વત્તા 170 વત્તા 166 વત્તા 173 વત્તા 176 વત્તા 163 વત્તા 168. એટલે જવાબ આવ્યો આપણી આગળ 1674. આ થયા 1674. કેલ્ક્યુલેટરની મદદથી મેં તમારી સામે ટોટલ કર્યો છે 1674. હવે સૂત્રની અંદર મૂકી દઈએ તો એકદમ ઈઝી છે. 1674 ભાગ્યા 10. 10 હોય તો ભાગાકાર કરવાની કઈ જરૂર નથી. x બાર થશે 167.4. કેટલો મળ્યો? 167.4. જ્યારે તમે લોકો સરેરાશ વિચલન મેળવો ત્યારે પહેલું કામ કરવાનું છે શું? મધ્યક મેળવવાનું. હવે મેળવવાનું સરેરાશ વિચલન. સરેરાશ વિચલન. આ સરેરાશ વિચલન માટેનું સૂત્ર તો કે હમણાં આપણે અવયવીકૃત માહિતી માટે જોયું. md બરાબર સિગ્મા માનાંકમાં x - x બાર છેદમાં n. અહીંયા આપણે x બારની જરૂર છે એટલા માટે x બાર પહેલા મેળવવો પડે. તો હવે આ સૂત્ર મુજબની કોલમ બનાવી પહેલા માનાંકની અંદર x - x બારની કોલમ બનાવી જોઈએ. આ પેલા માત્ર x - x આ એક કોલમ બનાવી. x - x બાર કઈ કોલમ છે? x - x બાર. આ કોલમ બનાવું છું. તમારે ભૂલ ન થાય એટલા માટે અહીંયા તમારે x બાર ની જે કંઈ કિંમત પ્રાપ્ત થઈ છે તે ઉપર લખી નાખો. x બાર ને આપણને કઈ કિંમત પ્રાપ્ત થઈ છે તો કે 167.4. કેટલી થઈ છે? 167.4. જો સમજો, ખાસ ધ્યાન આપજો. આ x ની કોલમ છે. આ 160 175 158 165 170 166 163 158. આ થઈ આપણી x ની કિંમત. અહીંયા આપણી x બાર ની કિંમત. આપણને કામ શું કરવાનું કીધું તો કે x માંથી x બાર બાદ કરવાનો. મતલબ 160 માંથી કેટલા બાદ કરવાના? 167.4. 175 માંથી કેટલા બાદ કરવાના? 167.4. 158 માંથી કેટલા બાદ કરવાના? 167.4. ટૂંકમાં આ દરેક કિંમતમાંથી આ કિંમત બાદ કરવાની છે. ભૂલ ન થાય એટલા માટે કેલ્ક્યુલેટરની મદદથી આપણે કામ કરવાનું છે. ભૂલ થાય નહીં એટલા માટે મેં આ પહેલી વખત તમારી સામે કેલ્ક્યુલેટર લઈને લેક્ચર લઉં છું. કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે. બોર્ડે પણ છોડાવી છે. ભૂલ ન થાય એની ખાસ કાળજી લેવાની છે. તો અહીંયા આપણે 160 માંથી 167.4 બાદ કરીએ એટલે જવાબ મળે -7.4.
કેટલો પ્રાપ્ત થાય -7.4 પછી 175 ઓછા 167.4 જવાબ પ્લસ 7.6 158 ત્રીજી કિંમત ઓછા 167.4 9.4 પણ કેવો 9.4 માઈનસ ત્યાર પછી છે 165 ઓછા 167.4 માઈનસ 2.4 ત્યાર પછી છે 170 ઓછા 167.4 એટલે જવાબ આવ્યો પ્લસ 2.6 ત્યાર પછી છે 166 ઓછા 167.4 માઈનસ 1.4 ત્યાર પછી છે 173 ઓછા 167.4 એટલે જવાબ છે 5.6 ત્યાર પછી 176 ઓછા 167.4 8.6 163 ઓછા 167.4 માઈનસ 4.4 અને લાસ્ટમાં 168 ઓછા 167.4 જવાબ આવ્યો 0.6 આનો ટોટલ કરવાનો નથી આ કેવી કિંમત મેળવી મેં x માંથી x બાર બાદ ક્લિયર વિદ્યાર્થીઓ x માંથી x બાર કેમ મેળવ્યો આ કિંમત બધી x એમાંથી x બાર ને ઉપર લખ્યો છે ઈ બાદ કરતો ગયો દરેકમાંથી કેલ્ક્યુલેટરની મદદથી મને આ કિંમતો મળી ગઈ હવે નવી પ્રોબ્લેમ તૈયાર કરું છું જોજો નવી કિંમત જે સૂત્રમાં છે તે માનાંકમાં x માઈનસ x બાર તેનો સરવાળો કરીશ જેના સરવાળાને શું કહેશું આપણે તો કે સિગ્મા માનાંકમાં x માઈનસ x બાર વિદ્યાર્થીઓ ખાસ આપણે વાત કરી હતી માનાંકની અંદર કોઈ પણ કિંમત હોય એ કેવી થઈ જશે તો કે પ્લસ મતલબ મારો કહેવાનો આ માઈનસ છે માનાંકમાં ગયા પ્લસ પ્લસ છે તો પ્લસ એમને એમ રહેશે બધી કિંમતો હવે હું પ્લસ કરી નાખીશ આ થઈ ગઈ બધી માનાંક હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે બધાને શું કરી નાખીએ સરવાળો જો 7.4 7.6 9.4 2.4 ટોટલ થયા 50 કેટલો ટોટલ થયો 50 ફરીથી એક વખત ટોટલ કરી જો 0.6
50 કાંઈ ભૂલ નથી. મેં શું કામ કર્યું, માનાંકમાં કઈ કિંમત એટલે બધી કિંમતો કેવી થઈ ગઈ પ્લસ. આનો સરવાળો કેટલો આવ્યો 50. અહીં સૂત્રમાં મૂકી દેવાનું આ 50 સિગ્મા x - x બાર માનાંકમાં એનો જવાબ આવ્યો 50 છેદમાં n. n બરાબર છે 10. 50 ભાગ્યા 10 કરીએ એટલે md ગુણ્યા 5. આ સેમીની શું છે ઊંચાઈ શેમાં આપી છે સેન્ટીમીટરમાં. આ સેમી. દાખલો પૂરો. એક જ માપ કીધું સરેરાશ વિચલન. પણ વિદ્યાર્થીઓ આપણને કદાચ માનો કે આમાં એક માપ કીધું છે સરેરાશ વિચલન, પણ માનો કે આપણને હજી નવું માપ કદાચ કહે કે સરેરાશ વિચલનાંક શોધો તો કેમ મળે જોજો. વધારાનું જે એક્સ્ટ્રા થોડું નવું છે શીખી લે. એક જ માપ કીધું સરેરાશ વિચલન, પણ વિચલનાંક કે સાપેક્ષ માપ સરેરાશ વિચલનાંક કદાચ માનો કે આ માપ મેળવવાનું કે સરેરાશ વિચલનાંક શોધો તો એના માટેનું સૂત્ર શું થશે તો આપણે બધા જાણીએ છીએ એવી રીતે સરેરાશ વિચલનાંક બરાબર md ના છેદમાં x બાર. શું થશે md ના છેદમાં x બાર. આપણે md મેળવો તો કે હા 5. x બાર મેળવેલો છે તો કે હા 167.4. કેલ્ક્યુલેટરની મદદથી લઈ લઈએ 5 ભાગ્યા 167.4 જવાબ થાય 0.0298 એટલે હું 0.03 લખું. આ 0.0 આ થયું સરેરાશ વિચલનાંક. તમને કીધું નથી પણ આપણે વધારાનું લખીએ છીએ શીખીએ છીએ ગણીએ છીએ. જો સરેરાશ વિચલન મળી જાય પછી વિચલનાંક મેળવવો એકદમ સરળ છે. કાંઈ નતું અવર્ગીકૃત સ્વરૂપની માહિતી હતી જેમાં મેં શું કર્યું તો કે પહેલા સૌપ્રથમ ગમે ત્યારે તમારી સામે દાખલા